એક વખત જંગલમાં એક સિંહ એક ગાયની પાછળ શિકાર કરવા માટે દોડ્યો અને એ જોઈને ગાય પણ આગળ ને આગળ દોડી. સિંહ તેની પાછળ ને પાછળ દોડતો હતો. આગળ જોયું તો કિચડ હતું. ગાય કિચડમાં ગઈ. કિચડમાં જઈને આગળ દલદલ જેવું હતું તો ત્યાં ગાય ફસાઈ ગઈ અને ગાયની પાછળ સિંહ પણ આવ્યો હતો તો સિંહ પણ એ દલદલમાં ફસાઈ ગયો અને આગળ નીકળી શકતો ન હતો. ત્યારે ગાયે સિંહને પૂછ્યું કે તારો માલિક કોણ છે? સિંહે કીધું મારો માલિક કોઈ નથી, કેમ કે હું તો જંગલનો રાજા છું. ગાયે કીધું એમ? સિંહે કીધું હા. ગાયે કીધું તને કોણ બચાવવા આવશે? સિંહે કીધું મને કોણ બચાવવા આવે? હું જ જંગલનો રાજા છું, મને કોઈ બચાવવા આવશે નહીં. હું બધાને બચાવું, હું બધાનો શિકાર કરું. ગાયે કીધું એમ? સિંહે કીધું હા. ગાયે કીધું કે તારો માલિક નથી એટલે તું નહીં બચી શકે. આ દલદલમાં અંદર ને અંદર તું જઈશ અને તારું મૃત્યુ થશે. પણ ગાયે કીધું કે મારો માલિક છે, હમણાં એ મને શોધતો આવશે અને આ દલદલમાંથી મને બહાર કાઢીને લઈ જશે. અને એટલામાં જ એ ગાયનો માલિક આવ્યો. એ માલિકે ગાયને એ દલદલમાંથી બહાર કાઢી નવડાઈ ધોવડાઈ અને એની જોડે લઈ ગયો. સિંહ જોતો રહ્યો. જોતામાં એ દલદલની અંદર જતો ગયો અને અંતે મૃત્યુ પામ્યો. તો કહેવાનો તાત્પર્ય એ છે કે ગમે તેટલું મોટું પદ હોય, પ્રતિષ્ઠા હોય, ધન હોય, પણ જો તમારો માલિક નથી, સદગુરુ નથી જીવનમાં, તો પછી તમને કોઈ બચાવી શકતું નથી. અને જો તમારા જીવનમાં સદગુરુ છે, સદગુરુનું સાનિધ્ય છે, સદગુરુનો સત્સંગ છે, તો તમે તમારા કર્મો પ્રમાણે કે ગમે તે પરિસ્થિતિમાં અટવાઈ ગયા હોય, ફસાઈ ગયા હોય, ક્યાંક રોકાઈ ગયા હોય, ક્યાંક અટકી ગયા હોય, તો તમારા માલિક છે, સદગુરુ છે, પરમાત્મા છે, એ તમને ત્યાંથી બહાર કાઢીને લઈ જ જાય છે. માટે જીવનમાં સદગુરુનું સાનિધ્ય, સદગુરુનો સત્સંગ હોવો ખૂબ જરૂરી છે.